જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. તો મિત્રો મારા બધા સબસ્ક્રાઈબ મિત્રોને હેપી ન્યૂ યર, નવા વર્ષના રામ રામ. તો જો મારી મમ્મી મસ્ત તૈયાર થઈને બેઠી છે, તો ચાલો મિત્રો આપણે મમ્મી જોડે થોડી વાતો કરીએ. મમ્મી જય માતાજી, રામ રામ. તો મમ્મી આપણે આ બેસતું વર્ષ કેવું વાગ્યું? બહુ સરસ, બહુ મસ્ત ને? હા. તો મિત્રો બહુ આનંદ થાય, એટલું મસ્ત આ નવું વર્ષ હતું અમારું. અને મમ્મી આપણે ગઈ સાલ કેવું હતું? ગઈ સાલ આપણે શેર દુખી હતા. તો મિત્રો ગઈ સાલે તમને સાચું કહું તો ગઈ સાલ તો આવા મોંઘા કપડાં નહોતો લાવ્યો, મમ્મી માટે આવી સાડીઓ નહોતો લાવ્યો, અને બહુ પરિસ્થિતિ ખરાબ હતી. પણ ભગવાન માતાજી અને તમારા બધાના સપોર્ટથી આજે મને છે ને બહુ આનંદ થાય. આનંદ થયો. બધો પર રાહુલ બધું હાથ દોડીને કંચી તો મિત્રો મોકો મોકો કપડા લાવ્યો હતા બેટા. હા, મારી મમ્મી માટે તો હું છે ને મમ્મી તો હજુ હું 4 ધામની યાત્રા કરવા પણ લઈ જવાનો છું. તો મિત્રો સવારનો તો એટલો બધો હું વ્યસ્ત હતો કે ઘેર મહેમાન એટલા બધા મળવા આવે, તો મિત્રો બહુ આનંદ થાય. તો મિત્રો વિડીયો શૂટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો, તો અત્યારે ફ્રી થયો. અત્યારે વાગી ગયા લગભગ 5 વાગી ગયા, અને મગું ચલો આજે બધા મારા સબસ્ક્રાઈબ મિત્રોને હેપી ન્યૂ યર માટે વિડીયો એક બનાવી દઉં. તો મિત્રો બહુ આનંદ થાય. અને આપણે હતા શાખા મિત્રો જોડે એ વાત કરતા કેટલો આનંદ આવે. તો મિત્રો વર્ષમાં મમ્મી આ વધારે બાપુ અત્યારે શું ખાવા બનાવી છે? જેતા કવિ એવું બનાવે, મંચુરન લાવી દો. તૈયાર મંચુરન લાવી દેતા. તો મિત્રો મમ્મી 2-3 દિવસ પહેલાં કહેતી હતી કે બેટા મંચુરન ખાવું, તો આજે અત્યારે ખાવા બનાવવાનું નહીં, મમ્મી માટે મસ્ત મજાનું મંચુરન લઈને મમ્મી મંચુરન લેતા આવો. હા, મંચુરન હા, મસ્ત લાગે ને? તને ભાવે ને? હો અવડે વચ્ચે નતું વાળી 10 દાડા ઉપર. હા, તો મિત્રો મમ્મી માટે થોડુંક લાવ્યો હતો, પણ તારી મમ્મીને મસ્ત લાગ્યું. તો આજે મમ્મીએ કહ્યું કે બેટા અત્યારે ખાવા નહીં બનાવતો, મંચુરન લઈ જાય. તો અત્યારે મિત્રો મંચુરન લેવા મારે જવાનું છે બજારમાં. મમ્મી હું જાઉં તો હા, તો બાદ જે ખાવાનું થાય એમાં રાહુલ લાવે, પણ મારા આત્માને શાંતિ કર્યા. હા થાય. મને કેટલો આનંદ માન છોકરા ઉપર. મારા શાખા બીતો કહેવાય પણ કે જે ખાવું હોય એ મમ્મી લાવી આપજો. તો મિત્રો ફાઇનલી હું બજારમાં જઈને આવ્યો, મમ્મી માટે મંચુરન લાવ્યો. તો ચાલો તમને બતાવું. મમ્મી તાલું લાવ્યો ને? લાવ્યો. શું લાવ્યો? શું લાવ્યો નહીં તો મિત્રો પહેલા મમ્મીએ જોયું અને પછી પાછી વિડીયોમાં શું કહે શું લાવ્યો. એ તો ખાલી પાડાવું. મારા છોકરાને એવું ના કહું. તો મિત્રો જોયું મારી મમ્મી છે ને કેવી હે ભાઈ જો મિત્ર હે ને, મારો છોકરો બહુ મોંઘો બહુ વાલો હે બતાય. એકનું એક છોકરું એટલે વાલું થાય. તો મમ્મી તું કાલ નથી કહેતી કે મંચુરન ખાવું હે? પેલો પડતર દિવસ હતો તાર નથી કહેતી? તો તારે થોડુંક મોડું થઈ ગયું એટલે હું નતો ઘર. જે કે વસ્તુ તો લાવે એટલે લાવે જ. પણ દાદા ગોઠિયા હોવ લાવ્યો. એ તો હવામાં ચા અમે ખાવા માટે. તો ચાલો મિત્રો હવે મારે નાહવાનું છે. નાહીને પછી ભગવાનના દીવા અગરબત્તી કરીશ. એટલે હજુ તો દાદા રાવડું કરવા. હા જો ને હજુ રાવણી કરવાની છે. તો મિત્રો સવારમાં કરવાનું હતું, પણ સવારમાં મહેમાનો હતા એટલે પછી મૂકવા હોંચે કરી દઈશ. તો મિત્રો હવે હું હજુ તો રાવણું કરીશ, નહીં ધોઈને રાવણું કરીશ, પછી દીવા અગરબત્તી કરીને સેવા પૂજા કરીને પછી ખાઈશું. તો લગી મંચુરન તળું પર ભાઈ જો પેપર આવે તો આપણે ભાઈ મહેમાનનું નામ પેલી એ તો મહેમાન જોડે તો પહેલું બી આવવાનું, એટલા માટે તો આજનો વિડીયો શૂટ ના થાય. તો મિત્રો બહુ આનંદ થાય. મારા ઘેર બધા મિત્રો મને મળવા આવે ને હે ને, તો મને એટલો બધો આનંદ થાય કે જો કાલે મને કોઈ નતું ઓળખતું ને આજે તો મને જો આપણને બધાય ઓળખાતા. એવું બધું બહુ આનંદ થાય.
તો ચાલો મિત્રો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને કાલે મારી જોરદાર વિડીયો આવશે કાલે હોજે, તો જોજો. મમ્મીને બહુ થોડુંક આગળ ફરવા લઈ જવાનો છું અને મમ્મીને બહુ આનંદ કરાવવાનો છું. સ્પેશિયલ ગાડી કરી છે મમ્મી માટે. મમ્મી તને રિક્ષા બિક્ષા નહીં, સ્પેશિયલ તને ગાડી કરીને લઈ જવાની. મારો છોકરો કેટલો ડાયો. તો મિત્રો કાલનો વિડીયો જોજો, બહુ મજા આવશે. મમ્મીને કઈ હું ફરવા લઈ જાઉં છું એ બધું જ તમે કોમેન્ટ કરતા હતા ને કે મમ્મીને કંઈક ફરવા લઈ જા. તો કાલે બહુ મોટો મેં પ્રોગ્રામ કર્યો છે. તો કાલે ભાઈ બીજ છે એટલે બહુ મમ્મી માટે સ્પેશિયલ ગાડી કરી છે અને મમ્મીને બધે ફેરવીને લાવીશ, નહીં મમ્મી? હા, તો ચાલો મિત્રો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી. જય માતાજી.